બરફના ટુકડા છે ને એનાથી આપણે એને કાઢશું આવી રીતના. જો હજી છે ને થોડી જ્યાં છે ને ત્યાં આવી રીતના જો બરફ લગાવી અને હેલો ફ્રેન્ડ, સ્વાગત કરું છું તમારું એક નવા વિડીયોમાં. આજનો જે ન્યૂ વ્લોગ છે એ સ્ટાર્ટ કરીએ. તો જો સવારનો ટાઈમ છે ને, ઘઉં છે ને આવી રીતના કાઢીને મૂક્યા છે. ડબ્બો પણ વોશ કરી લીધો છે, કેમ કે લોટ 2-3 કિલા જેવો હોય ને, હું બીજો ડબ્બો મૂકી દઉં છું. આગળ પાછળ રાખીને તો વાંધો ના આવે. ક્યારેક એવું થાય કે ગેસ્ટ આવવાના હોય ને ક્યારેક લોટ ન હોય. જ્યારે એવું બને ને ત્યારે જ ગેસ્ટ આવે. એવું એક વખત મારી સાથે થયું. ત્યારથી હું 2 કિલો જેવો કેટલો લોટ હોય ને બીજો હું છે ને ડેણું મૂકી જ દઉં છું. તો અહીંયા જો ઘઉં છે ને ચારવા બેઠી છું. આમ તો સાફ કરેલા જ હોય છે, પણ આપણે જો દવા ભેળવીને મૂકીએ ને એટલે ચારવા જરૂરી છે. તો અહીંયા કને મને અમે શરદી ઉધરસ ને એવું બધું છે, એટલે દુપટ્ટો જો આવી રીતના મેં લઈ લીધો છે ને અમે બી મને શરદીની એલર્જી છે ને એટલે આવી રીતના કાંઈ ચાળવાનું કે સાફ સફાઈનું કામ કરું ને એટલે તરત જ મને છીંકું આવે ને શરદી થઈ જાય. પણ આપણે હાઉસવાઈફ હોઈએ એટલે આપણે ઘરના કામ તો કરવાના જ, કંઈક ને કંઈક જુગાડ છે ને એ કરી લઈએ. તો જો આવી રીતના દુપટ્ટો મેં મોઢા ઉપર બાંધી લીધો છે ને પછી છે ને ઘઉં ચાળવા માટે બેસી ગઈ છું, કેમ કે આપણે દવા મિક્સ કરીએ એટલે એને ચારવી જરૂરી છે. એટલી બધી જો દવા અંદરથી નીકળી છે એટલે પાવડર ભેળવીને મૂક્યો હતો ને તો એ બધો ચારવો જરૂરી છે. જોઈએ કને ડબ્બો ભરીને મૂક્યો છે અને હવે અહીંયા સરસ રીતે ક્લીન કરી લઈશ, કેમ કે નીચે બધી જ આમ જે આપણે દવા ભેળવીને ચાળીએ એટલે બધી દવા છે એ નીકળી છે. બસ આવી રીતના જો એક હાઉસવાઈફના આપણના બધા જે કામો છે, અનગણિત જે કામો જે આપણે નજરમાં ના આવે પણ જો ભૂલાઈ જાય તો આના વગર કામ બી અટકી જાય. એટલે યાદ કરીને મેં ચાલો પહેલાં આને ડબ્બાના ઘઉં બધા ભરીને સાફ કરવા અને પછી મૂકી દઉં ને. સાફ કરીને તો સીધો મૂકવો જ રહે. પછી જો આવી ગઈ છું બેડરૂમમાં. તો આ બ્લેન્કેટ ને બધું મેં ઘડી કરીને મૂક્યું છે. તો સૌથી પહેલાં મેં ચાલો પહેલાં ડબ્બો છે ને એ જ ભરી લઉં. પછી જો મગજમાંથી નીકળી જાય ને તો રહી જાય, એટલે મેં આ બધું પછી કરીશ. એટલે જો આ બધું બ્લેન્કેટ ને બધું લઈ મારા દીકરાના રૂમમાં બધી વસ્તુ મૂકી દીધી છે. અને અહીંયા બેડ પણ સારી રીતે એકદમ ક્લીન કરી લીધું છે, સાફ કરી લીધું છે. અને એક બ્લેન્કેટ છે ને આવી રીતના જ મૂકું છું. ને હવે આજકાલ છે ને ઠંડી ઓછી થઈ ગઈ છે એટલે આ મોટી બ્લેન્કેટ છે ને હમણાં અહીંયા જ મૂકું છું. પછી છે ને બપોરના બેડ ખોલીને આને છે ને અંદર મૂકી દઈશ. આમ તો છે ને આને ક્લીન કરવી છે, પણ મેં કીધું થોડું ઘણું મારી તબિયત સારી થાય ને પછી છે ને આવી રીતના આંગળામાં આખો પાથરીને બેડરૂમ છે એને અરેન્જ કરી લીધો છે. મારા દીકરાનો રૂમ છે ને એમાં બી બધું અરેન્જ કરી લીધું છે. હવે છે ને ઝાડુ કાઢવાના છે ને સોફા સરખા કરવાના છે. પછી થોડું ઘણું રસોઈનું કરીને આજે મારે જવાનું છે દવાખાને, કેમ કે કાલ છે ને આખી રાત જેને કહેવાય ને કે એટલી મને ઉધરસ આવી છે. હળદર દૂધ પીધું, પછી એટલી બધી પાછી આવતી હતી, વારી ઉધરસની દવા પીધી તો મને 10 દિવસ ઉપર થઈ ગયા કે એટલી બધી ઉધરસ આવે છે. અને અહીંયા કફ પણ હજી બોલે છે. એટલે મેં કીધું ચાલો હવે 2-3 દિવસ પછી છે ને પાછું લગ્નમાં બી જવાનું છે. એટલે ચાલો પહેલાં દવા જ લઈ આવું, એટલે થોડું ઘણું રસોઈનું કરી લઉં, કેમ કે ઉધરસ આવે ને એટલે આમ થાકી જાય પણ આપણને કામ તો કરવું જ પડે. એટલે મેં ચાલો ફટાફટ અત્યારે નહીં કરું, રહેવા દઈશ, કેમ કે બહુ જ મને ઉધરસ આવે છે. જો ઘઉં છે ને એ ચાર્યા, બધું બેડ સરખો કર્યો. હવે ચા પાણીનું વાસણ કરીશ, હજી સોફા સરખા કરી, ઝાડુ કાઢી, અડધી રસોઈ કરી લઈશ ને પછી હોસ્પિટલ જઈશ, કેમ કે દવાખાનામાં કાંઈ જ નક્કી ન હોય કેટલી ગળદી હોય છે. એટલે ચાલો હવે પહેલાં ફટાફટ ઝાડુ કાઢી લઉં, અડધી રસોઈ છે એ કરી લઉં ને પછી દવા લઈ આવું. તો ભાત થઈ ગયા છે, બસ ઢાંકીને મૂકી દઉં. લોટ પણ જો બાંધી લીધો છે તો એને પણ અલગ બાઉલમાં કાઢી લીધો છે. અને આખું રસોડું છે ને સાફ કરી લીધું છે. જો હવે ખાલી આવીને શાક બનાવવાનું છે અને બધા વધારાના વાસણ છે એ કરી લીધા છે. કાઉન્ટર ટોપ આખો ક્લીન કરી લીધો છે. અને આમાં જો હજી બદામ ને અખરોટ પડ્યા છે. આ મારા દીકરા છે ને આજ ખાધા નથી. આમાં છે દાડમ, કેમ કે આજકાલ બહુ ઠંડી જેવું એટલું બધું વાતાવરણ નથી, પણ તો પણ હમણાં બધે વાયરલ ચાલે છે ને એટલે ફ્રીજમાં નથી મૂક્યા. આમાં થોડીક છે ચટણી, બસ એવી નાની મોટી બધી વસ્તુ પડી છે અહીંયા. તો હવે આવીને છે ને ખાલી શાક બનાવવાનું છે. ફ્રીજમાં કાંઈ બીજું છે નહીં, એટલે મારે દવા લેવા જાઉં છું તો શાક પણ લેતી આવીશ.
એટલે જો બધું ઘરનું કામ કમ્પ્લીટ કરી લીધું છે, રસોઈ પણ થઈ ગઈ છે. ચાલો હવે છે ને દવા લઈ આવું. જો અહીંયા બી બધું કમ્પ્લીટ છે ને આ જઈશ ને એટલે ચક્કીએ ડબ્બો છે મૂકતી જઈશ. અને આજે ઉધરસની દવા મેં પીધી છે ને એ પણ સાથે લઈ જવાની છે, એટલે ડૉક્ટરને ખબર પડે. એટલે આ અડધી બોટલ હું પી ગઈ છું અને આ આખી છે ને એક ઢાંકડા જેટલી છે, એટલે આ છે ને આખી હું પી ગઈ છું. ને આ જો લગ્નમાં જવાની કંકોત્રી, તો 8 તારીખે જવાનું છે, એટલે સોરી 8ના લગ્ન છે, જવાનું છે 6ના. કારી તરાવડી આ મારી દેરાણી ને એ લોકોની કંકોત્રી છે, આ અમારી છે. અને માધાપરમાં પણ જવાનું છે, પણ છે ને હું જઈશ નહીં, કેમ કે મારી તબિયત છે ને જરાય સારી નથી. વરી જો જઈશ ને તો ત્યાં બધું એવું જ ખાવાનું ને બધું હોય, એટલે મેં કીધું ચાલો હું અવોઇડ કરીશ. કેમ કે અહીંયા મારી દેરાણી જઈ આવશે અને ત્યાં કારી તરાવડી મારા હસબન્ડ ને મારો દીકરો છે એ લોકો જઈ આવશે. કેમ કે પછી 9-10 મારા મામાની દીકરીને લગ્ન છે, તો ત્યાં તો મારે જવું જ પડશે. એટલે હમણાં નહીં જાઉં તો ચાલે, કેમ કે બહાર તો કોઈ પણ ઘરનું એક વ્યક્તિ જઈ આવે તો ચાલી જાય, પણ સાવ સગામાં હોય ને તો જવું પડે. અત્યારે કંઈ અમારા જો એકદમ સગામાં પ્રસંગ હતો ને તો મારે જવું જ પડે, એટલે હું જઈશ નહીં. કેમ કે થોડુંક આરામ થઈ જાય, કેમ કે હમણાં પાછું દવા લઈને જ હજી આવીશ. આજ કઈ તારીખ છે? આજે છે 5 તારીખ, એટલે કાલે જ જવાનું છે, એટલે હું નહીં જાઉં. ચાલો હવે દવા લઈ આવું, પછી શાક પણ લેતી આવું, ને આવીને પછી શાક વઘાર કરીશ ને એક બાજુ રોટલી. જો હમણાં જ છે ને ઘરે પહોંચી દવા લઈને, કેમ કે ત્યાં પણ બહુ જ ગળદી હતી ને વાગી ગયો છે 1:00. તમે જોઈ શકો છો 1:00 વાગ્યો છે. તો જો આવતા રિટર્ન છે ને રીંગણા પણ લેતી આવેલ, રીંગણા બટેકાનું શાક કરી નાખીશ. ને જો ગોળી, જો પર્સ અહીંયા જ મૂકી છે, આમાં છે મારી શરદીની ને એ ગોળી, અને બીજી આ બધી લખી આપી હતી મેડિકલમાંથી લીધી છે. એક આ ઉધરસ માટે દીધી છે, બીજી આ ગોળી છે હજી હતી અંદર, એક આ છે. આ છે ને 2 ટાઈમ ખાવાની છે અને આ 2 ટાઈમ પીવાની છે. અને આમાં છે શરદીની ને એ ગોળી બધી, એટલે આ ડૉક્ટર સાહેબે જ આપી છે મને. તો જમીને આ પીવાની છે જો 3 ગોળી. ચાલો ફટાફટ છે ને હવે શાક સુધારું ને રીંગણા ને બટેકાનું શાકનો વઘાર કરીને એક બાજુ કરીશ રોટલી, એટલે ત્યાં 1:30 વાગી જશે. તો બપોરે જમી કરી ગોળી ખાઈને પછી થોડી વાર હું આરામ કરતી હતી, એટલે ઊંઘ તો નથી આવી પણ ધૂસો ઓઢીને પડી હતી. અને 3-4 દિવસ થઈ ગયા મેં એકે પ્લાન્ટમાં છે ને પાણી નથી નાખ્યું, તો થોડાક બધા પ્લાન્ટ્સ એવા થઈ ગયા હતા. કેમ કે મારી પણ તબિયત સારી નહોતી, એટલે રહી જ ગયું હતું. ચાલો આજે ત્યારે સરસ મજાનો તડકો છે જે સિવાય એવો છે, એટલે મેં ચાલો બધા પ્લાન્ટ્સમાં છે ને પાણી છે એ દઈ દઉં. તો એડિનિયમનું છે મસ્ત મજાના જો ફ્લાવર એની અંદર થયા છે પિંક કલરના. તો બધા જ પ્લાન્ટ્સ છે ને એની અંદર જો આવી રીતના મેં પાણી છે મેં ચાલો દઈ દઉં. અને પ્લાન્ટ્સ છે ને થોડાક ઠંડીના કારણે બધા જ થોડાક આમ સુકાઈ ગયા હોય ને એ ટાઈપના થઈ ગયા છે. એટલે થોડી ઘણી હવે ગરમી આવશે ને એટલે થોડી કેર કરીશ એટલે સરસ રીતે થઈ જશે. પણ બહુ વળી ગરમી આવશે ને ત્યારે પણ એ જ થઈ જાય છે. એટલે પ્લાન્ટમાં બધું એ થોડું ઘણું તો ચાલ્યા જ કરે છે, સિઝન પ્રમાણે બધું થાય જ છે. તો બધા જે પ્લાન્ટ છે ને ચાલો બધામાં છે ને પાણી છે ને એ નાખી દઉં, એટલે પછી વાંધો ના આવે. કેમ કે નહીં તો પછી જો ધ્યાન ન રહે ને તો પછી સુકાવા લાગે છે. જો બધા પ્લાન્ટ્સમાં છે ને પાણી દઈ દીધું છે. ઉઠીને એટલે સૂતી તો નથી, એમ જ લેટ્યા કરતી હતી. ને વાગ્યા છે 4:15. શરદી થઈ ગયા છે ને એટલે થોડું કે આમ હાલ ચાલવાનું કામ કરીને હાલવાનું ચાલવાવાળું કંઈ એટલે થાક લાગે. અને જો આ મારી સલવાર છે, આમાં છે ને ચુઈંગમ લાગી ગઈ છે. તો હવે કંઈક જુગાડ કરીને આપણે કાઢીએ એની અંદરથી. એના માટે છે ને સૌથી પહેલાં તો છે ને બરફનો ટુકડો છે ને એ લઈ લઉં. તો જો આમાંથી છે ને બરફ છે ને એ લઈ લઈશું આપણે. તો જો આ છે ને ચુઈંગમ છે ને લાગી ગઈ છે, એટલે આને આપણે કાઢવાની છે. જો આ બરફના ટુકડા છે ને એનાથી આપણે એને કાઢશું આવી રીતના. તો છે ને આમ રફ કરશું એકદમ, એટલે ઠંડકના કારણે છે ને બધી ચુઈંગમ એક સાથે થઈ જશે. થોડી વાર છે ને આમ જ પકડી રાખું, એટલે આ ચીગમ છે ને બધી જ ઠંડી થઈ જાય.
આ જો બધી જ આવી રીતના છે ને એકદમ નીકળી જશે. જેવી ઠંડી થશે ને એટલે આમ જો બધી મસ્ત આમ નીકળી જશે. આ જો છે ને આ ચુઈંગમ છે એટલે બધી છે ને ઉખેડી લઈશું. જો હજી છે ને થોડી થોડી જ્યાં છે ને ત્યાં આવી રીતના જો બરફ લગાવી અને આવી રીતના રાખી છે એટલે બધી જ આમ નીકળી જાય જલ્દીથી. ઉપર જો આમ રાખી દીધી છે અને આટલી છે ને આ નીકળી છે. જો આ બધી જ છે ને મેં આ ઉખેડી લીધી છે ને આમાંથી જો બધી જ એકદમ સારી રીતે ક્લીન થઈ ગઈ છે. બસ અહીંયા ખાલી આમ હવે નહીં જેવું જ છે, બાકી હું બધી નીકળી ગઈ છે. જો અહીંયા છે ને એકદમ સારી રીતે ક્લીન થઈ ગઈ છે અને આટલી બધી જો આ ચ્યુઇંગમ નીકળી છે. આ બધી છે ચ્યુઇંગમ. તો બરફ લગાવવાથી ઇઝીલી એકદમ ચ્યુઇંગમ છે નીકળી જાય છે. થોડી વાર દરવાજો પણ ખોલી નાખ્યો છે એટલે સરસ મજાનો છે ને તડકો આવે અને જે જામો હતો ને એમાંથી જો ચીગમ ઉખેડીને કાઢીને થોડોક, કેમ કે બરફ ઘસ્યો એટલે ભીનો થઈ ગયો તો બહાર સુકાવ્યો છે. આ ડબ્બો પણ જો હજી મૂકવા જવાનો છે ને સરસ મજાનો જો અહીંયા તડકો આવે છે ઘરમાં. ચાલો સરસ એક કામ થઈ ગયું. કેટલા દિવસથી મેં મૂક્યું હતું પણ રહી જ જતું હતું એટલે આજે મેં ચાલો આજે કાઢી જ લઉં, કેમ કે હવે છે ને થોડી થોડી ગરમી ચાલુ થઈ છે એટલે ઉનાળામાં છે ને એ હું વધારે પહેરું છું, કેમ કે એકદમ સ્મૂથ કાપડ છે ને એટલે જરૂર નથી પડતી ને રહી જ જતું હતું. એટલે આજ જો આળસ ઉડાડીને કાઢી જ લીધું ને ટ્રે છે ને ભરીને પાછી ફ્રીજમાં મૂકી દઉં. જો પાછી છે ને ટ્રે ભરીને મૂકી દીધી છે પાણીની. હવે છે ને એક ગ્લાસ પાણીનું પીલું, ત્યારે તરસ લાગી છે અને ગોળીને બપોરે આજ મેં ખાઈ લીધી છે. ધીમે ધીમે ફરક પડશે, એક ભેગો તો નહીં જ પડે, પણ છે ને હું ફિલ્ટરનું જ પાણી પીવું છું આખો શિયાળો. જરાય પછી અમે ઉનાળામાં ફ્રીજનું તો નથી જ પીધી, પણ શિયાળામાં માટલું પણ હું છે ને પાણીનું ભરતી નથી. હવે છે ને ગરમી જેવું એકદમ આજે વધારે લાગે છે અચાનક જ, કે બહુ જ જાણે ગરમી ના થતી હોય, એકદમ તપ્યો હોય તડકો એ ટાઈપનું અત્યારે વાતાવરણ થઈ ગયું છે. પણ તોય મેં આ જો સ્વેટર પહેરીને મૂક્યું છે. આમ મને ગરમી થાય છે પણ તબિયતના કારણે પહેરી રાખ્યું છે. તો મારા દીકરા પાસે બપોરે જ છે ને મેં આ બેગ્સ છે માળિયામાંથી ઉતરાવી લીધી હતી નીચે, કેમ કે અમને લગ્નમાં જવાનું છે ને તો બધું જ ચણિયા ચોળીને આપણે એટલા બધા ઉભારવાળા હેવી હોય છે એટલે મેં ચાલો બધું જ એની અંદર મૂકી દઈશ. ને નાની બેગ છે એની અંદર મારા દીકરાના ને હસબન્ડના કપડાં છે એટલે ઇસ્ત્રી કરેલા એકદમ બેગમાં સારા રહી જાય છે. એટલે ભાઈ ચાલો એ લોકોના એમાં મૂકી દઈશ. ને મારા માટે મોટી બેગ છે ને એ કાઢી છે, કેમ કે આપણા ચણિયા ચોળી બહુ જ ઉભારવાળા હોય છે એટલે 2 જોડી ચણિયા ચોળી છે. પછી એવા આપણે કપડાં બી જોઈએ એકદમ, કેમ કે પ્રસંગ પતી જાય એટલે પહેરવા માટે, એટલે મોટી બેગ જ લીધી છે. તો આ 2 બેગ છે ને ઉતરાવી લીધી છે મારા દીકરા પાસે માળિયામાં. તો આ મોટી બેગ છે ને એમાં મારા જશે, કેમ કે ચણિયા ચોળીમાં બહુ જ ઉભાર થાય એટલે આમાં ચણિયા ચોળી ને જ્વેલરી ને બધું મારું આવી જાય એટલે આમાં મારા કપડાં પેક થશે અને આમાં મારા દીકરાના અને હસબન્ડના. એટલે જો બધું બહાર કાઢી લીધું છે ને ઓલા એ બેગ છે ને એ માળિયામાં ચડાવવાની છે એટલે એ ત્યાં મૂકી છે. અને બસ પછી બધા કપડાં છે ને ભરવાના છે એટલે ચણિયા ચોળી હવે ભરીને પેક કરીશ આમાં. એટલે પછી છે ને ટાઈમ ઉપર એકદમ દોડા દોડી ન થાય એટલે મેં કીધું નિરાતે બધું કરી નાખું. આજે કેટલી 6 તારીખ 5 કે 6 તારીખ કંઈક થઈ ગઈ છે, 5 છે કદાચ, 5-6 કંઈક થઈ ગઈ છે. ના સોરી 5 તારીખ છે આજે, 5 તારીખ છે અને 9 અમને જવાનું છે. તો 2 દિવસ પહેલાં જ બધું આવી રીતના કાઢી લઉં ને. હજી જો કાલ બધું પેકિંગ એકદમ પ્રોપર કાલ બધું થશે, કાલ પરમદી સુધી, એટલે પછી વાંધો ના આવે. કાલ સાંજે કે પરમદી સુધી તો એકદમ કરી જ લઈશ બધું, એટલે નીકળવા ટાઈમે છે ને કાંઈ પછી દોડા દોડી ન થાય. ચાલો બધું છે ને હવે બ્લેન્કેટ ને એમને પડ્યા છે અહીંયા નીચે, એને બધા મૂકવાના છે, કેમ કે અહીંયા થોડી વાર આરામ કરીએ એટલે બપોરના હજી થોડું ઘણું ઓઢવા જોઈએ છે. તો ચાલો આ વિડીયોને પણ અહીંયા જ એન્ડ કરી દઈએ. વિડીયો સારો લાગ્યો તો જરૂરથી લાઈક કરજો, વધુ શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ફરી પાછા મળીએ નવા એક વિડીયોમાં. ત્યાં સુધી બધાને બાય બાય.